નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસ દેશ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 7ના જે નવું બુક આવેલી છે ગુજરાતી વિષયની અજમાયશી પાઠ્યપુસ્તક, તેના આજે આપણે કાવ્ય નંબર 1 જેનું નામ છે પ્રાણી માત્રને, તેનું સંપૂર્ણ શોધન કરવાના છીએ। આપણી આ ચેનલ પર છે ધોરણ 7ના ગુજરાતી અને બાકીના બધા વિષયના છે એ નવા અભ્યાસક્રમ મુજબના બધા વિષયના વિડીયો મૂકવામાં આવેલા છે। તમે જરૂરથી બાકીના વિષયના વિડીયો પણ જોઈ શકો છો અને ખાસ તમને વિડીયો ગમે તો અવશ્ય વિડીયો જરૂરથી લાઈક કરજો અને શેર જરૂરથી કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ છે વિડીયોને જોઈ શકે। અને આ જે તમને વિડીયો આપેલો છે એ તમારે ધોરણ 7નું જે નવું બુક આવેલું છે અજમાયશી પાઠ્યપુસ્તક, તેના આધારિત છે। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। ધોરણ 7 વિષય ગુજરાતી નવા પાઠ્યપુસ્તક મુજબ કાવ્ય નંબર 1ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1 વાતચીત। પહેલો સવાલ તેની અંદર આપેલો છે, તમે કઈ કઈ પ્રાર્થનાઓ ગાઓ છો? તો જવાબમાં આવશે, અમે મંગલ મંદિર ખોલો દયામય, નૈયા ઝુકાવી મેં તો મંદિર તારું વિશ્વ રૂપાળું, ઓ ઈશ્વર ભજીએ તને જેવી પ્રાર્થનાઓ ગાઈએ છીએ। બીજું ત્યાર પછી આપેલું છે, તમે ક્યારે ક્યારે પ્રાર્થના કરો છો? તો અમે સવારે ઉઠીને અને રાત્રે સૂકતી વખતે પ્રાર્થના કરીએ છીએ, ઉપરાંત અમે મંદિરે જઈએ ત્યારે અને શાળામાં પણ પ્રાર્થના કરીએ છીએ। ત્યાર પછી આપણે ત્રીજો આપેલો છે, પ્રાર્થના શા માટે કરવામાં આવતી હશે? તો જવાબમાં આવશે, પ્રાર્થના મનની શાંતિ માટે, જીવનના દુઃખો દૂર કરવા તથા ઈચ્છા પૂર્તિ માટે, ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના કરવામાં આવતી હશે। ત્યાર પછી ચોથો સવાલ આપેલો છે, તમારી શાળામાં પ્રાર્થનામાં કંઈક રજૂ કરવાનું હોય ત્યારે શી તૈયારી કરો છો? તો જવાબમાં આવશે, અમારે જ્યારે પ્રાર્થનામાં કંઈક રજૂ કરવાનું હોય ત્યારે અમે સૌ પ્રથમ તો શું રજૂ કરવું તે મિત્રો અને શિક્ષકો સાથે નક્કી કરીએ છીએ, પછી ત્યાં પહેરવાની વેશભૂષા નક્કી કરીએ છીએ, ત્યારબાદ જે કૃતિ રજૂ કરવાની હોય તેને સંગીત અને અભિનય સાથે તૈયાર કરવા માટે નિયમિત તેનો અભ્યાસ કરીએ છીએ અને આત્મવિશ્વાસપૂર્વક તેને પ્રાર્થનામાં રજૂ કરીએ છીએ। તે પછી પ્રશ્ન બીજો આપેલો છે, અહીંયા વિકલ્પ પસંદ કરીને વાક્ય પૂર્ણ કરવાના રહેશે તમારે। પહેલો સવાલ છે તેની અંદર, માન્યા પોતા સમ સહુને એટલે? તો જવાબમાં આવશે એ, એટલે જવાબમાં શું આવશે? એટલે સૌને પોતાના જેવા જ ગણ્યા। જવાબમાં આવશે અહીંયા એ, એટલે સૌને પોતાના જેવા જ ગણ્યા અથવા તો માન્યા। જવાબમાં આવશે અહીંયા બ। ત્યાર પછી બીજું આપેલું છે તેની અંદર જ, સદા અમારા અંતરમાં એટલે? જવાબમાં આવશે હંમેશા અમારા હૃદયમાં રહો, હંમેશા અમારા હૃદયમાં રહો। જવાબમાં આવશે અહીં પણ તમારે બ જવાબમાં આવશે। અહીં તમારે આખો વાક્ય ફરીથી લખવાનું રહેશે, વાક્ય પૂર્ણ કરવાનું છે તમારે। જ્યાં જવાબમાં આવશે સદા અમારા અંતરમાં રહો એ પ્રશ્ન જ છે, પણ જવાબમાં શું આવશે? હંમેશા અમારા હૃદયમાં રહો। આ તમારે આખું વાક્ય તમારે છે લખવાનું રહેશે। આગળ ત્યાર પછી ત્રીજું આપેલું છે, ક્ષમા સિંધુને વંદન હો એટલે? ક્ષમાના સાગરને વંદન હો। તો જવાબમાં આવશે અહીંયા તમારે ક્ષમાના સાગરને વંદન હો, એટલે કે જવાબમાં ક આવશે। ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રીજો, નીચે પહેલા વાક્યોને ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ સાથે કાવ્યમાં શોધીને લખો। એ તમારે જે તમને વાક્ય આપેલો છે તેનો ભાવ તમને કાવ્યમાં ક્યાં આપેલો છે એ તમારે પંક્તિ શોધીને લખવાની છે। પેલું આપેલું છે, બધા કાર્યો કર્યા છતાં કોઈ કાર્ય લેપાય નહીં, તેમાં કઈ પંક્તિ આવશે? તો સઘળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લોપી। આ પંક્તિનો ભાવ શું આવશે? તો કે આ ભાવ, અહીં તમને ભાવ આપેલો છે તો આ પંક્તિ લખવાની છે, ઊંધું કરવાનું છે। બીજો સવાલ ત્યાર પછીનો આપેલો છે, એક પત્ની વ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી અને એ જીવનભર પૂર્ણ રીતે પાડી। તો જવાબમાં આવશે એક પત્ની વ્રત પૂર્ણ પાડ્યું, ટીકવાણી છે જીવતરમાં। ત્યાર પછી સંન્યાસીના ધર્મને ઉજાડનાર તપસ્વી બુદ્ધને નમસ્કાર હજો, તેની પંક્તિ કઈ આવશે? તો કે સંન્યાસીનો ધર્મ ઉજાડ્યો વંદન કરીને બુદ્ધ તને। ત્યાર પછી બધા જ ધર્મોના મહામાનવોનો યાદ જગતની શાંતિમાં ઉપયોગી બને, ત્યાં કઈ પંક્તિ આવશે? તો કે સર્વધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો। તે પછી આપેલો પ્રશ્ન ચોથો આપેલો છે, કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા તમારે પૂરવાની છે। તમને શબ્દ આપેલા છે કૌંસની અંદર, યોગી, પરમ, સઘળા, પૂર્ણ અને મધ્યમ। તમે જે 4 શબ્દ કૌંસની અંદર આપેલા છે, પહેલો ખાલી જગ્યા તમને આપેલું છે તેની અંદર જ, મહાવીર સ્વામીએ ખાલી જગ્યા હિંસાનું આચરણ કર્યું હતું। તો જવાબમાં આવશે મહાવીર સ્વામીએ પૂર્ણ અહિંસાનું આચરણ કર્યું હતું, એ જવાબમાં આવશે તમારે અહીંયા પૂર્ણ। ત્યાર પછી બીજું આપેલું છે, ગૌતમ બુદ્ધે ખાલી જગ્યા માર્ગનો બોધ આપ્યો હતો। તો જવાબમાં આવશે મધ્યમ, ગૌતમ બુદ્ધે મધ્યમ માર્ગનો બોધ આપ્યો હતો। ત્યાર પછી ખાલી જગ્યા શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ
અલિપ્ત રહ્યા? તો જવાબમાં આવશે યોગી. ત્યાર પછી ચોથું આપેલું છે હજરત મોહમ્મદ પયગંબર રહમ નેકીના પ્રચારક ખાલી જગ્યા હતા? તો જવાબમાં આવશે પરમ. ત્યાર પછી ખાલી જગ્યા કામો કર્યા છતાં રહ્યા હંમેશા નિર્લોપી? તો આપણે આગળ એક મગતી જોઈ હતી, જવાબમાં શું આવતું હતું? તો જવાબમાં આવશે સઘળા. સઘળા કામો કર્યા છતાં રહ્યા હંમેશા નિર્લોપી. આગળ વધીએ ત્યાર પછી પાંચમો પ્રશ્ન આપેલો છે શબ્દ અને તેના અર્થ વાંચો. અર્થના આધારે વિકલ્પમાંથી આપેલા વાક્યોમાં જે વાક્ય કાવ્યના આધારે સાચું હોય તેની આગળ ખરાની નિશાની તમારે કરવાની રહેશે. પહેલું આપેલું છે અંતર. અંતર આપેલું છે એમાં અંતઃકરણ અને મન. તમને જે શબ્દ આપેલા છે તેનો જે જવાબમાં આવશે પહેલો વાક્ય આવશે. જવાબમાં છે નરસિંહ મહેતાના અંતરમાં હંમેશા શ્રી કૃષ્ણ રહેતા હતા. બીજું આપેલું છે સમ, તેમાં સરખું અને સમાન. તો જવાબમાં શું આવશે? અહીંયા કોઈ પણ બે વ્યક્તિ બધી બાબતમાં સમ હોતી નથી. અહીં તમારે જે વાક્ય સાચું હોય તેમાં પાસે ટીક માર્ક છે એ કરવાનું છે, એટલે કે તમારે અહીં છે નિશાની છે તમારે કરવાની રહેશે. આગળ વધી ત્યાર પછી પ્રશ્ન છઠ્ઠો આપેલો છે કાવ્યમાં વપરાયેલા શબ્દો વાંચવાના તમારે છે. અહીંયા તમને શબ્દ આપેલો પ્રશ્ન આપેલો છે. આ પ્રકારના કાવ્યમાં ઉપયોગ ન થયો હોય તે આ શબ્દ તમારે છે શોધીને અહીં લખવાના રહેશે. તો તેનો જવાબ છે એ તમે સ્ક્રીન પર અહીંયા જોઈ શકો છો. તે પછી સાતો સવાલ આપેલો છે અહીંયા કૌંસમાંથી શબ્દ પસંદ કરીને ફક્ત તમારે પૂર્ણ કરવાનો છે. અહીં આપણે જે આન્સર આપેલા છે તે આપણે અહીં છે ગ્રીન કલર દર્શાવેલા છે. તો તમે જે તેનો જવાબ છે સ્ક્રીન પર જોઈ શકો છો. અહીં તમે નાનકડી, રળિયામણું, બસો, નાના, મોટા, કૃષ્ણનું, કેસરી, લીલાછમ, રંગબેરંગી, પિત્તળનો, મધુર અને ધણી આટલા છે તમારા જવાબ છે આપણે છે એને અલગ કલરથી અહીં દર્શાવેલા છે. તમે તેનો જવાબ છે એ તમે સ્ક્રીન પર જોઈ શકો છો અને તમે નોટબુકમાં લખી શકો છો. ત્યાર પછી પ્રશ્ન 8મો આપેલો છે શબ્દ પસંદ કરી તમારી ખાલી જગ્યાને પૂરવાની રહેશે. પહેલી ખાલી જગ્યા આપેલી છે મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું. ખાલી જગ્યા બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું. તો જવાબમાં આવશે અહીંયા અને. મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું અને બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું. બીજું ખાલી જગ્યા શ્રી કૃષ્ણએ બધા જ કાર્યો કર્યા પરંતુ જવાબમાં આવશે અહીંયા પરંતુ જીવનભર એ બધાથી અલિપ્ત રહ્યા હતા. એ તમને છે કૌંસ આપેલા છે તેમાંથી છે જવાબ શોધીને લખવાનો છે, એટલે કોઈ છે અઘરી બાબત નથી. આગળ વધે ત્યાર પછી વરસાદ વધુ હતો તેથી હું ઘરેથી નીકળી ન શકી. તેથી જવાબમાં આવશે તેથી. ત્યાર પછી તમે સવારે નીકળશો કે જવાબમાં શું આવશે કે તમે સવારે નીકળશો કે સાંજે? પ્રશ્ન આપેલું છે એટલે જવાબમાં આવશે તમારે કે. આગળ વધે ત્યાર પછી પ્રશ્ન 9 આપેલો છે સંયોજક મૂકી વાક્યને ફરીથી લખવાનું રહેશે. પેલું આપેલું છે અહીંયા મેં એને કહ્યું નહોતું ખાલી જગ્યા તેણે મારું કામ કરી નાખ્યું. જવાબમાં શું આવશે? મેં એને કહ્યું નહોતું છતાં તેણે મારું કામ કરી નાખ્યું. ત્યાર પછી ગુરુવારે જો શાળામાં રજા હોય તો આપણે પુસ્તક મેળામાં જઈશું. ત્યાર પછી છત્રી હતી તો સારું થયું ખાલી જગ્યા તું પલળી ગયો હોત નહીંતર. જવાબમાં આવશે અહીંયા નહીંતર. ત્યાર પછી ખાલી જગ્યા સાહેબ કહેશે ખાલી જગ્યા આપણે બાલ સભા ગોઠવીશું. જો સાહેબ કહેશે તો આપણે બાલ સભા ગોઠવીશું. એટલે પહેલામાં જવાબમાં આવશે જો, બીજાનો જવાબમાં આવશે અહીં તમારે તો. ખાસ ધ્યાનમાં રાખજો. ત્યાર પછી કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનો છું હું રમવા નહીં આવું. જવાબમાં આવશે એટલે હું રમવા નહીં આવું. ત્યાર પછી પ્રશ્ન 10 આપેલું છે ફકરામાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકી તેનું સુલેખન તમારે છે કરવાનું રહેશે. આપણે તેનો જવાબ છે દર્શાવેલો છે તે સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યાર પછી ચર્ચા કરો, લખો અને રજૂ કરો. પહેલો સવાલ આપેલો છે અહિંસાનો ભાવ રાખવો જ જોઈએ. તમે તેનો જવાબ છે સ્ક્રીન પર જોઈ શકો છો અને તમે નોટબુકમાં લખી શકો છો. બીજું આપેલું છે પ્રાણીઓ બોલતા હોત તો જવાબમાં આવશે જો પ્રાણીઓ બોલતા હોત તો આપણે તેની વેદના, મનોભાવના, લાગણીઓ સમજી શકત, તેઓ પોતાની તકલીફ જાણ આપણે કરી શકત અને આપણે તેઓને સારી રીતે મદદ કરી શકત. ત્યારબાદ છે ત્રીજો સવાલ સર્વધર્મ સમભાવ વિશ્વ શાંતિનો માર્ગ. તમે તેનો જવાબ છે અમે અહીં જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન 12 આપેલો છે. પ્રશ્નના જવાબને લખવાના રહેશે તમારે અહીંયા. પહેલો સવાલ આપેલો છે કાવ્યમાં કયા કયા મહાનુભાવોનો ઉલ્લેખ થયેલો છે? તો કાવ્યમાં શું આપ્યું? તો કે મહાવીર સ્વામી, બુદ્ધ, રામ, કૃષ્ણ, ઈસુ, હઝરત મોહમ્મદ, ઝરથોસ્તી જેવા અનેક છે મહાનુભાવોનો અહીં તમારે છે ઉલ્લેખ થયેલો છે. કેમાં? તો કે કાવ્યની અંદર. ત્યાર પછી રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે? તો જવાબમાં આવશે રામને મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખવામાં આવે છે. રામે આજીવન એક પત્ની વ્રત પાળ્યું હતું. તેઓ ન્યાય અને નીતિને વલીલા હતા એટલા માટે રામને અંતરમાં રાખવા જોઈએ. ત્યાર પછી કાવ્યનો મુખ્ય સંદેશો શું છે?
તો રામ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ આ બધા મહામાનવોનું જીવન જ આપણને શ્રેષ્ઠ જીવવાની પ્રેરણા આપે છે. આ મહામાનવો જીવનનો સંદેશ છે. આ કાવ્યનો છે આ જ મુખ્ય સંદેશ આપેલો છે. ત્યાર પછી શ્રી કૃષ્ણને યોગી કેમ કહ્યા હશે? તો જવાબમાં આવશે વિશ્વ કલ્યાણના સમગ્ર કાર્યો કર્યા પછી પણ તેઓ હંમેશા નિર્લેપ રહ્યા, તેથી શ્રી કૃષ્ણને યોગી કહ્યા હશે. ત્યાર પછી આપેલું પ્રશ્ન 13 નંબરનો પ્રશ્ન, જુઓ નીચેના શબ્દમાં 3 વ્યંજનો જોડાઈને બનેલો શબ્દ લખેલો છે, તેવા અન્ય શબ્દ લખો. એટલે કે 5 શબ્દ લખવાના છે તમારે અહીંયા. તેમાં રહેલા વ્યંજનો ઉદાહરણ મુજબ છૂટા પાડો. અહીં તમને આપેલું છે બગ ત, તેમાં આપેલું છે ખ અને ત, એટલે કે તમારે ખ જે ત અક્ષર છે એ જોડેલા છે. આપણે અહીં લખેલું જવાબની અંદર શાસ્ત્ર તેમાં તમારે સ, ત અને ર ભેગા છે, એટલે કે જવાબમાં સ તમારે સ્ત્ર. બીજું છે દ્રષ્ટિ, તેમાં તમારે સ અને ટ છે એ અક્ષર ભેગા થયેલા છે. તમે આવા છે અન્ય જે શબ્દ તમે તેમાં લખી શકો છો. તે આગળ વધીએ. પ્રશ્ન 14 પછી છેલ્લો પ્રશ્ન આપેલો છે અહીંયા, તમને ગમતી અને પ્રાર્થનાવાળી 5-7 પંક્તિઓ લખો. તો આપણે જે એક મસ્ત જે પ્રાર્થના અહીં લખેલી છે, આપણે તમારી રીતે તમે આ જે જવાબ લખી શકો છો. આપણે અહીંયા એક જે સરસ મજાની પ્રાર્થના દર્શાવેલી છે, તમે જવાબ સ્ક્રીન પર જોઈ શકો છો. તો આજના વિડીયોમાં આપણે છે ધોરણ 7 ગુજરાતીના જે તમે નવી બુક આવેલી છે તેમાં આપણે છે પાર્ટ નંબર 1નું સોલ્યુશન કર્યું છે. આવે તેના પર છે ધોરણ 7ના અને ધોરણ 8ના ધોરણ 6ના છે બધા જ વિષયના વિડીયો બનાવવામાં આવે છે. તમે જરૂરથી તમને આપણી વિડીયો ગમ્યું હોય તો જરૂરથી વિડીયો લાઈક કરી દેજો અને વિડીયોને જરૂરથી શેર કરજો, જેથી બાકીના મિત્રો પણ છે આનું સોલ્યુશન કરી શકે. આ ઉપરાંત આપણું વોટ્સએપ ગ્રુપ જોઈન ન કર્યું હોય તો જો તમે આપણા વોટ્સએપ ગ્રુપને જોઈન કરી લેજો. તમને જે લિંક છે ને જેથી મળી રહેશે. તો આજના વિડીયો માટે આટલું જ. મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ. વંદે માતરમ.